हाय फ्रेंड्स, जय माताजी। हूँ છું આપને જયકુમાર અને કાલનો અમારો ફર્સ્ટ બ્લોગ અમારો યોગેશ ઓફિશિયલ પરથી તમે જોયો હશે તો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો। અને હાલ તમને અમે હવે લઈ જવાના છીએ માતાજીના દર્શન કરવા માટે। તો માતાજીનું નામ છે પલડીવાળી માં। તો તમને બતાવીશું પલડીવાળી માં કોને કહેવાય, ક્યાં રહે છે અને ક્યાં એમનું મંદિર છે। તો ચાલો મિત્રો જઈએ આપણે હવે માતાજીના દર્શન કરવા માટે। જય માતાજી। હાય ફ્રેન્ડ્સ, તમે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા। રૂટ ઉપર જતા હોય ત્યારે કસૈયા ચોકડી આવે છે। જો મિત્રો આ બે રસ્તા પડે છે, એમાં એક આલેલા તરફ જવા અને એક આ કસૈયા તરફ। મિત્રો અમે આલેલા ગામમાં આવી ગયા છીએ અને અહીંયા બે રસ્તાની ચોકડીઓ પડે છે, એક માતાજીના મંદિર તરફ જવા માટે અને એક રસ્તો જાય છે ગામમાં। આ જો ગામ આલેલા, આ છે માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો। બસ 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 ઊભી રાખ મારું મુકેશ, પાણી લેતા। તો મિત્રો અમે આવી ગયા છીએ આલેલા બસ સ્ટેન્ડ અને આ બાજુ બાલાસિનોરના રસ્તે જવાય, આ બાજુ ખેમપુર અને આ બાજુ વીરપુર। અને હવે માતાજીનું મંદિર આપણે થોડેક જ દૂર છે, તો તમને જલ્દીથી માતાજીના દર્શન કરાવીએ છીએ, બરાબર? તો ચાલો મિત્રો। હવે મિત્રો આપણે નજીકમાં જ છીએ, માતાજીના મંદિર તરફ જ જઈ રહ્યા છીએ અમે। એ માતાજીને આપણે પલડીમાંની મા તરીકે ઓળખીએ છીએ, એ માતાજીની પલડી આ રહી। તો મિત્રો હવે આપણે માતાજીના સાનિધ્યમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો માતાજીનું મંદિર હવે થોડેક જ દૂર છે, જુઓ મિત્રો। અને માતાજીના મંદિરના પાસે એક મોટું ઝાડ છે અને ઝાડના નીચે વહેતું પાણી જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો મિત્રો। અને જે માને આપણે પલડીવાળી મા તરીકે ઓળખીએ છીએ એ પલડી આ રહી, તમે જોઈ શકો છો મિત્રો। અને માતાજીના આજુબાજુના તમે નજારો પણ જોઈ શકો છો, નદીના કિનારે અહીંયા બહુ સૌંદર્ય જોરદાર છે। તો મિત્રો હવે આપણે તમને માતાજીના દર્શન કરવા માટે હવે અમે લઈ જઈએ છીએ, તો ચાલો હવે માતાજીના દર્શન કરીએ। જય પલડીવાળી માં। તો મિત્રો માતાજીના મંદિર તરફ અમે જઈ રહ્યા છીએ, અહીંયા બાઇકનો રસ્તો નથી, ચાલતા પગે જવું પડે એમ છે, તો ચાલો। જો મિત્રો તમે જોઈ શકો છો, જે પલડીવાળી માની બાધા રાખી હોય અને પલડીવાળી માં જેની મનોકામના પૂર્ણ કરી હોય એ અહીંયા ભાવિ ભક્ત જ્યારે આવતા હોય ત્યારે માતાજીની ચૂંદડી અને શ્રીફળ ચડાવતા હોય છે। તો જો મિત્રો, જે અમે પલડીવાળી માની વાત કરતા હતા એ માતાજીનું મંદિર આ રહ્યું। બોલો પલડીવાળી માત કી જય। માતુ 14 ભુવન મોરેતી, કુંડળ મોયાબ લેતી, છોરું ને ખમ્મા કેતી મારી પલડીવાળી, નડી નડી પાય લાગુ એ દયાળી દયા માગુ માં પલડીવાળી। જય પલડીવાળી માં। તો મિત્રો આજના દર્શન માં પલડીમાંના તમે પણ કરી લેજો અને તમારા પણ મનમાં કોઈ એવું દર્શન કરવાની તમારી જો મનમાં ઈચ્છા હોય તો અમારું આ આલેલા પાસે બસ સ્ટેન્ડે આવેલું અહીંયાથી થોડેક જ દૂર અમારું પલડીમાંનું ધામ આવેલું છે,
તો તમે જરૂરથી દર્શન કરવા માટે આવજો અને તમારી કોઈ પણ મનની મનોકામના હશે તો માં પરડીવાળી માં પૂરી કરશે. બોલો પરડીવાળી માત કી જય. અને આ મંદિરમાં માતાજીનો ફોટો નથી એટલે તમારા મન થકી જ તમે વિચારી લેજો કે અહીંયા કયા માતાજી બિરાજતા હશે. અને આ મંદિરથી માતાજીને કોઈ ઓળખતું હોય તો પલડીવાળી મા તરીકે ઓળખે છે. અને જે ભાઈ ભક્ત અહીંયાથી માતાજીની જ્યારે બાધા લઈને જાય છે ત્યારે માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે. બોલો પલડીવાળી માત કી જય. આ માતાજીના મંદિરના આજુબાજુના નજારો. તો મિત્રો માતાજીના દર્શન કરીને પણ તમને પણ આનંદ થયો હશે. તો હવે અમે માતાજીના દર્શન કરીને હવે અમે ઘરે જઈએ છીએ. તો બોલો પલડીવાળી માતનો જય. મિત્રો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય પલડીવાળી માં.